चलो विद्यार्थी मित्रों, धोरण नंबर 10 અને એની અંદર આપણે ચેપ્ટર નંબર જે 7 ચાલી રહ્યું હતું યામ ભૂમિતિ ચોપડીના દરેક ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા છે, પણ એના એક્સક્યુઝ બાકી હતા. તો આપણે એક ટૂંકા પ્રશ્નો આજે જોવાના છે લેક્ચર નંબર 3 કે 4 જે આવ્યો હોય. તો યામ ભૂમિતિની અંદર આપણે સૌથી પહેલા નાના નાના ક્વેશ્ચનો જોઈશું. અમુક સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ પણ આવશે, અમુક એસક્યુ ને લગતા પણ આવશે, એટલે ધ્યાન રાખજો. એની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન આપણો બને છે કે બિંદુ -2 -5 ના x અક્ષ પરના બિંદુથી x અક્ષ પરના લંબનો બિંદુથી x અક્ષ પરના લંબનો લંબપાદ શોધો. આવું પૂછાય. તો બિંદુ કોઈ અને એ બિંદુથી x અક્ષ પરના લંબનો લંબપાદ, આનો મતલબ શું તમને લોજિકલી મતલબ કે ગ્રાફિકલી સમજાવવાની કોશિશ કરું તો સમજો કે બંને x અને y બંને માઈનસમાં હોય. તો આવું કોઈ બિંદુ અહીંયા છે, સમજો -2 અને -5, બરોબર છે, જેનો x અક્ષ પણ માઈનસ વેલ્યુ છે અને y અક્ષ પણ માઈનસમાં વેલ્યુ છે. અને ત્યાંથી x અક્ષ પરનો લંબ, આ જે છે એ મારી x અક્ષ છે અને આ બિંદુથી એનો લંબ એટલે અહીંયા કાટખૂણો બનાવે લંબ, બરોબર છે. એ લંબનો લંબપાદ એટલે કે આ જે બિંદુ જે છે એના યામ શોધવાના છે, બરોબર વાત છે. તો આ બિંદુના યામ શું થાય? કોણ કહેશે આ બિંદુના યામ શું થશે? આકૃતિમાંથી તમને ખબર પડી જવી જોઈએ કે શું થવા જોઈએ. તો વાસ્તવમાં અહીંયા x અક્ષ પરનું બિંદુ છે. આ બિંદુ ક્યાં છે? x અક્ષ પર છે. તો એનો y યામ તો 0 હશે. y યામ શું હશે? 0 હશે. x અક્ષ પરનું બિંદુ હોય તેનો y યામ 0 હોય અને x યામ કેટલો હોય? તો આ બિંદુ જેટલો, કારણ કે એના સમાંતર રેખા છે એટલે x યામ -2 જેટલો અને y યામ 0 હોય. પડી રહી છે. રકમમાં જરાક ફેરફાર કરું, બરોબર છે, મતલબ કે x પરના લંબનો લંબપાદ, તો એ લંબપાદનું બિંદુ કઈ m બિંદુ હોય તો એના યામ થશે -2 0. આ લંબપાદના યામ આ રીતે શોધાય છે, યાદ રાખજો. ધારો કે આ જ રકમમાં ફેરફાર કરું અને બીજી રકમ એવી બનાવું કે બિંદુ -2 -5 થી y અક્ષ પરના લંબનો લંબપાદ શોધો. તો શું શોધશો? તો એ જ કન્ડિશન છે, પણ આ જ આકૃતિમાં y અક્ષ પરનો લંબપાદ છે. y અક્ષ પરનો લંબ, તો અહીંયા આ બિંદુથી y અક્ષ જે છે, આ તમારી y અક્ષ છે ઓલરેડી. તો આ y અક્ષનો લંબ ક્યાં હોય? તો કે આ રહ્યો અહીંયા y અક્ષ ઉપર લંબ દોરાય. એ બિંદુથી y અક્ષ ઉપર લંબ આ દોરાય. તો એ લંબનો લંબપાદ એટલે કે જેના y અક્ષના જે બિંદુ વડે છે એ બિંદુના યામ આપણે કહીએ, એના આપણે લંબપાદ કહીશું, એનું નામ છે n. તો એ યામ શું થશે? તો વાસ્તવમાં y અક્ષ ઉપરનું બિંદુ, તો એના x યામ 0 થાય અને y યામ જે છે એ -5, આનું જે હોય એ યામ થાય. તો એનો આન્સર આવશે 0 અને -5. તો એક આ વળવો જોઈએ. પડી રહી છે ખબર? એટલે આ રીતે તમે કોઈ પણ ના અહીંયા બિંદુ અને x અને y યામ બદલાઈ શકે છે, બરોબર છે. તો થોડું ધ્યાન રાખજો. x અક્ષ પર કીધું હોય તો x અક્ષ ઉપર લંબ દોરવાનો, y અક્ષ ઉપર કીધું હોય તો y અક્ષ ઉપર લંબ દોરવાનો અને જ્યાં બિંદુએ છેદે એ બિંદુના તમારે બુદ્ધિથી યામ શોધવાના છે ને તમને આવડી જશે, બરોબર વાત છે. આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે. એની અંદર શું છે આગળના ક્વેશ્ચનમાં? તો કે બિંદુઓ, 3 બિંદુઓ આપ્યા છે, બરોબર છે. 3 બિંદુઓ A0, 0B અને 1 1 સમરેખ હોય. કેવા હોય? સમરેખ હોય તો 1/a
બરાબર ખાલી જગ્યા થાય. આ શોધવાનું છે. 3 બિંદુ આપ્યા છે અને એ સમરેખ કહી દીધું છે કે જો સમરેખ હોય તો પછી આ શું થાય. તો આનો આન્સર આપણે આનું સોલ્યુશન લાવવું પડશે. તો વાસ્તવમાં આ જે 3 બિંદુ જે છે એ એક જ રેખામાં છે, સમરેખ બિંદુઓ છે, બરોબર છે. તો એનો મતલબ કે આપણે જ્યારે SQ માં સમરેખની વાત આવશે ને ત્યારે અંતર સૂત્રનો ઉપયોગ કર્યા વગર આપણે ત્રિકોણના ક્ષેત્રફળ વાળા સૂત્રનો ઉપયોગ કરશું. કારણ માત્ર એટલું જ કે ઝડપથી મળી જાય. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ અને ત્રિકોણનું ક્ષેત્રફળ છે જ્યારે બિંદુ સમરેખ હોય ત્યારે ક્ષેત્રફળ 0 થાય, મેં કહી દીધું છે, બરોબર છે. તો કહી દીધું છે કે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ વાસ્તવમાં થશે શું તો કે 1/2 માનાંકમાં x1 પહેલું બિંદુ a, y2 - y3 b - 1 પ્લસ x2 0, y3 - y1 1 - 0 પ્લસ x3 એટલે 1 અને y1 - y2 એટલે 0 - b છે અને મોડ્યુલસ ખતમ. તો આ થઈ ગયું છે આપણો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. વાસ્તવમાં જો આ 3 બિંદુ સમરેખ હોય તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થવાનું? 0 થાય, બરોબર વાત છે. મારે આવું શોધવું છે. આ થશે શું તો વાસ્તવમાં જો આ 0 હોય તો આ બગડો ત્યાં ગુણીને 0 થઈ જવાનો છેલ્લે. આ થશે AB, એના અંદર ગુણું AB, એના અંદર ગુણું માઈનસ A. આ 0 છે ગમે તે સાથે ગુણાય 0 જ આન્સર આવશે. આ 1 ને 0 સાથે 0, 1 ને b સાથે તો 1 * b - b આન્સર આવશે. તો આવું આન્સર આવ્યો મારે. વાસ્તવમાં હું આ બગડાને ત્યાં ગુણું તો એ તો 0 થઈ જવાનો છે. અહીંયા માનાંક હટાવ તો વધે શું? AB - A - b આટલું વધ્યું આપણને ખાલી. આ A અને B છે એને પેલી બાજુ લઈ જાવ તો A અને B બંને પ્લસ થઈ જશે. આ A પેલી બાજુ પ્લસ, આ B પેલી બાજુ પ્લસ, તો આ વધે AB સામે. મારે શોધવાના છે 1/a ને 1/b. ધ્યાન રાખજો આ AB ને હું ઊંચું કરી નીચે નાખું તો વાસ્તવમાં થાય શું? A + b અને આખું AB નીચે આવી ગયું. અહીંયા નીચે જતો રહે તો અહીંયા 0 નહીં 1 વધે. ધ્યાન રાખજો. AB અહીંયાથી ભાગ્યું. સાદી ભાષામાં આખા સમીકરણને AB વડે ભાગું તો અહીંયા ભગાઈ ગયા. અહીંયા AB વડે ભાગું ઉડી જાય એટલે 1 આવે અથવા તો નીચે લઈ જવાનું, જે યાદ રહે. પછી સેપરેટ કરું. સેપરેટ મતલબ કે આના છેદ આ અને આનો છેદ આ. A/AB પ્લસ B/AB આવું કરી શકાય. સેપરેટ કર્યા, A ના છેદ અને B ના છેદ. તો વાસ્તવમાં A કેન્સલ થાય તો આપણને આન્સર શું મળે? A કેન્સલ તો 1/b મળ્યો. અહીંયા B કેન્સલ તો 1/a મળ્યો અને એનો આન્સર મળી ગયો છે 1. તો વાસ્તવમાં 1/a અને 1/b જ છે તો આનો આન્સર 1 આવશે. યાદ આવવું જોઈએ. આ વસ્તુ બહુ કિંમતી છે અને જબરજસ્ત છે. ફાવશે. આગળના ક્વેશ્ચન નંબર આપણે બીજો જોઈ શકો છો તમે. બીજી ખાસ બાબત એ તમારે ધ્યાન રાખવાની છે કે હું અહીંયા બધા દાખલા તો ગણી શકવાનો નથી. મતલબ કે મારી પાસે જે બીજા ક્વેશ્ચન છે સારા એ હું તમને PDF માં મોકલું છું આજે, બરોબર છે. તો તમે એને આપણી જે MCQ ની નોટ છે એમાં કમ્પ્લીટલી તૈયાર કરી દેજો, બરોબર છે. મતલબ કે દરેક એક્ઝામ્પલ ગણી દેજો ને એ ફાઇનલ છે કે આ ચેપ્ટર માંથી એટલીસ્ટ 1 કે 2 SQ પૂછાય છે, ફાઇનલ છે, એટલે ધ્યાન રાખજો. ચલો હવે અહીંયા આપણે બીજો નંબરનો ક્વેશ્ચન લખીએ. ત્રીજો ચોથો જે આવે નંબરની ચિંતા ના કરતા, પણ કોઈ બે બિંદુઓ A1 B1 અને B A2 B2 બિંદુઓ y અક્ષનું આ બિંદુઓનું y અક્ષ ખાલી જગ્યા ગુણોત્તરમાં વિભાજન કરે. રકમ બદલી હોય તો ખાલી અહીંયા x અક્ષ એટલો ફરક પાડી શકે, બાકી કઈ ફરક પડે નહીં, એના બદલશે, ધ્યાન રાખજો, બરોબર છે. અહીંયા y અક્ષ આવી શકે કાં તો x અક્ષ. એક દાખલો હું ગણાવીશ, x અક્ષ વાળો તમે ગણજો. અહીંયા શું છે તો કે A અને B બે બિંદુઓ છે, મતલબ કે ગ્રાફિકલી સમજાવું તો અહીંયા A બિંદુ છે એના યામ છે A1 B1, અહીંયા B બિંદુ છે એના યામ છે A2 B2, બરોબર છે. હવે આ જે બે બિંદુઓ છે એ બિંદુઓનું y અક્ષ, મતલબ કે કોઈ અહીંયા y અક્ષ છે સમજો,
આ y એક્સિસ છે, તો આ y અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે, મતલબ કે આ m ભાગ કેવડો હોય અને આ n ભાગ કેવડો હોય એ શોધવાનું છે, બરાબર છે. કયા ગુણોત્તરમાં વિભાજન, તો એનો મતલબ કે બિંદુ તમને ખબર હોય તો તમે કંઈક કરી શકો. હવે જે બિંદુ જે છે જે વિભાજન કરે છે બિંદુ છે y અક્ષ ઉપરનું બિંદુ છે, અને y અક્ષ ઉપરનું બિંદુ તેના x યામ 0 હોય. x યામ 0 મતલબ કે 0 y આવું બિંદુ આવે, x યામ 0 અને બીજો જે યામ છે y ગમે તે હોઈ શકે. તો આ બિંદુ છે એ આ જે રેખાખંડ છે એનું m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું હોય, બરોબર છે. કે તો પછી વિભાજન સૂત્ર વાપરું, જે બિંદુ જે છે એ 0y છે જે વિભાજન કરી રહ્યું છે એ, બરોબર છે. કેવા ગુણોત્તરમાં, તો આવી રીતે mx2 nx1 m n અને my2 ny1 m1 m n. ક્લિયર વાત છે. અહીંયા શું થઈ રહ્યું છે તો કે મેં કોઈ વિભાજન બિંદુના યામ લખ્યા છે, અને બીજું શું છે તો કે વિભાજન સૂત્રની અંદર m અને n મારા શોધવાના છે. x1 y1 x2 y2 આપણે અહીંયાથી લેશું. આ a1 b1 ને હું કહીશ x1 y1 અને આને કહીશ x2 y2, એટલું તો ખ્યાલ છે આપણને. તો હવે ડાયરેક્ટ અહીંયા 0y છે, સૂત્ર મારું m ની વેલ્યુ ખબર નથી, x2 ની જગ્યાએ હું શું લખીશ a2 લખીશ, પ્લસ n ની વેલ્યુ ખબર નથી, x1 ની જગ્યાએ a1 લખીશ અપન m પ્લસ n. અહીંયા m b2 પ્લસ n b1 અપન m પ્લસ n. y1 અને y2 ની જગ્યાએ મેં b1 b2 મૂક્યા છે, બરોબર. હવે હું x યામ સરખાવું, શું સરખાવું છું, x યામ સરખાવું છું. તો પેલાનો x યામ 0 છે, આનો x યામ છે ma2 પ્લસ na1 અપન m પ્લસ n. આ 0 સાથે આમ ગુણાઈ જાય તો 0 થઈ જવાનું આખું પદ, આ ગુણાશે એટલે વધશે ખાલી ઉપર વાળું ma2 પ્લસ na1. વાસ્તવમાં na1 છે એને પેલી બાજુ લઈ જાઉં તો માઈનસ na1 થઈ જાય, અને અહીંયા આ બાજુ ma2 તો છે જ, બરોબર છે. આને પેલી બાજુ લઈ ગયો તો માઈનસ થયા. હવે વાસ્તવમાં થશે શું અહીંયા તો કે મારે m અપન n શોધવાના છે, m અપન n. તો આ m છે, આ n ને નીચે લાવવાનો, તો m અપન n. તો માઈનસ a1 રહે સામે અને નીચે a2 નીચે જતો રહે. આને ચોકડી ગુણાકાર કરો તો ma2 અને માઈનસ na1 થઈ જશે. મતલબ કે મેં એને સેપરેટ કરી ચોકડીમાં લાવી દીધું છે. તો એનો મતલબ કે m અને n મળી ગયો છે મને માઈનસ a1 જેમ a2 ગુણોત્તરમાં વિભાજન કરે. આ આન્સર આવું છે. કયા ગુણોત્તર શબ્દ વાપર્યો છે, મતલબ કે માઈનસ a1 જેમ a2. આ માઈનસ પોતે a1 નો છે, કારણ કે ઉપર વાળું આપણે મેઈન લઈએ છીએ, એટલે માઈનસ a1 જેમ a2 એ ગુણોત્તરમાં આપણને આ બિંદુનું વિભાજન થઈ ગયું છે એવું ખ્યાલ આવશે, બરોબર છે. વધારામાં જો દાખલા તરીકે પૂછવું હોય તો y યામ પણ શોધવાના પૂછી શકે. તો y યામ શોધવા માટે શું કરો તો કે m અને n ની જગ્યાએ તમે a1 a2 મૂકી શકો અહીંયા, અને પછી તમે એના y યામ સરખાવો તો પેલો y યામ મળી જાય a1 b1 ના ફોર્મમાં. બીજી વાત, જો અહીંયા x અક્ષ કીધું હોત તો મારું અહીંયા બિંદુ આવત x0. અહીંયા બિંદુ કયું આવત, x અક્ષ કીધું હોત તો એનો y યામ 0 આવત. પછી તમે આના y યામ સરખાવત 0 સાથે, તો 0 અને આના y યામ સરખાવત તો અહીંયા માઈનસ b1 જેમ b2 જેવું કંઈક જે આવે, બરોબર છે, એવું કંઈક આવશે. એટલે તમે તમારી રીતે આ ગણજો. ત્રીજા નંબરમાં તમારે શું ફેરફાર કરવાનો છે, x અક્ષ કરી અને જાતે ગણવાનો છે, ખ્યાલ આવશે. ચલો આગળનો ક્વેશ્ચન લઈએ આપણે. ચલો આગળનો ક્વેશ્ચન નંબર છે 5 6 જે આયા હોય, અને એ બિંદુ છે કે ત્રિકોણ ABC ની, ધ્યાન રાખજો, મસ્ત છે દાખલો. ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ના મધ્ય બિંદુ D ના યામ છે 3 5 અને E ના યામ છે
-3 હોય તો BC ની લંબાઈ શોધવાની છે ને એન્ટિક દાખલો બરોબર છે, મજા આવે એવું છે, થોડુંક વાપરવું પડશે, થોડુંક 9મા ધોરણ થોડુંક 10મા ધોરણ ભેગો થઈને દાખલો ગણી નાખીએ. સમજી લો કે ABC છે. જ્યારે તમારે ત્રિકોણના ફલાણું ઢીંગણું આવે છે એટલે તમારે એક જ વસ્તુ આકૃતિ દોરો તો જ સમજ પડે દાખલાની. આ સમજી લો કે ત્રિકોણ મારો ABC છે, બરોબર છે, અને એની બાજુ AB અને AC ના મધ્ય બિંદુ કયા છે? D. તો અહીંયા એક્ઝેક્ટલી મધ્યમાં અહીંયા D બિંદુ આવશે ને જેના યામ છે 3 5, અને અહીંયા એક્ઝેક્ટલી મધ્યમાં બિંદુ E આવશે ને જેના યામ છે -3 -3. D જે મધ્ય બિંદુ હોય, હવે મારે BC ની લંબાઈ શોધવાની છે. તો વાસ્તવિકતા તો એ છે માત્ર કે મને આપ્યું છે D અને E બિંદુઓ, બરોબર છે. શું આપ્યું છે? D અને E બિંદુઓ. તો D અને E નો ઉપયોગ કરીને જ આપણે B અને C ની લંબાઈ શોધીશું. तो याद करो वो दिन जब हमने सिखाया था मध्य बिंदु प्रमेय. याद आवे છે મધ્ય બિંદુ પ્રમેય ની અંદર શું છે કે મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા છે પેલી ત્રીજી રેખાના સમાંતર હોય એવું કંઈક આવતું હતું, અને સમાંતર પણ હોય અને પાછી અડધી પણ હોય. મધ્ય બિંદુઓમાંથી બે રેખાઓના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા એ ત્રીજી રેખાના સમાંતર હોય એટલે કે DE સમાંતર BC થાય, અને પાછું શું થતું હતું કે DE બરાબર 1/2 BC, DE બરાબર અડધો BC, બરોબર. DE જે BC ની અડધી થાય, મતલબ કે એક્ઝેક્ટલી BC ની અડધી થશે DE. તો બસ આપણે DE શોધી નાખો તો મને BC મળી જાય. પણ DE કેવી રીતે શોધાય? તો DE તો અંતર છે આ બે વચ્ચેનું, D અને E નું. તો બે બિંદુ આપ્યા હોય તો અંતર સૂત્રની મદદથી અંતર શોધતા આપણને આવડે છે. તો અંતર સૂત્ર સૌથી પહેલા હું વાપરું તો DE નો સ્ક્વેર બરાબર x1 - x2 નો સ્ક્વેર વત્તા y1 - y2 નો સ્ક્વેર, અથવા x2 - x1 નો સ્ક્વેર y2 - y1 નો સ્ક્વેર. x1 x2 ની બિંદુ x આમ 3 - -3 એટલે 3 + 3 નો વર્ગ, બરાબર છે. 3 - -3 એટલે 3 + 3 નો વર્ગ વત્તા 5 - +3 નો વર્ગ. તો 3 ને 3 6 નો વર્ગ 36, 5 ને 3 8 નો વર્ગ 64 64. તો આ તો સરસ આવી ગયું, 100 થાય સરવાળો આનો. અને આનો જો સરવાળો DE² બરાબર 100 હોય ને તો DE આપણને 10 જ મળે. એમાં ઇતિહાસ ગવાહ છે. DE કેટલો મળે? આની લંબાઈ 10 છે એકમ. તો હવે વેલ્યુ મૂકો અહીંયા, DE 10 એકમ હોય તો BC ના મળે. કેટલો હોય? બગડો ત્યાં જાય, 20 થઈ જાય BC, ડબલ થાય સાદી ભાષામાં. આ 10 હોય તો આ BC કેટલી થાય? યસ, આમાં ઊંધું અને રકમમાં ફેરફાર કરી શકે, લોજિક યાદ આવવું જોઈએ. આ આપ્યું હોય આ શોધવાનું કહી શકે, બરોબર છે. તો ચલો ક્વેશ્ચન નંબર 6 જુઓ. ચલો આગળનો ક્વેશ્ચન નંબર 6 કંઈક એવું કહે છે કે ત્રિકોણ A B અને C છે. જબરજસ્ત દાખલો છે આ. જો કે એસક્યુ માં પૂછાયો નહીં પણ ક્વેશ્ચન તરીકે પૂછાયો એવું છે કે ત્રિકોણ ABC માં B બિંદુ આપ્યું છે -2 1 અને C બિંદુ આપ્યું છે 1 5, તથા A એવું બિંદુ છે, A એવું બિંદુ છે, એ એવું બિંદુ છે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 10 એકમ. ઓકે, આ તો બહુ નાનો દાખલો છે, 10 એકમ છે. તો A માંથી BC રેખા પરના વેધની લંબાઈ ખાલી જગ્યા થાય. ચલો વિચારવા જેવું તો છે જ, ભલે ટૂંકો છે. ત્રિકોણ ABC છે પહેલા તો લખી નાખો ABC આ રહ્યો. B અને C ના યામ શું છે? -2 1 અને 1 5. એ એવું બિંદુ છે કે જે ABC નું ક્ષેત્રફળ, હવે એ કોઈ બિંદુ છે અહીંયા ABC નું કુલ ક્ષેત્રફળ 10 એકમ આપ્યું છે. A માંથી BC પરનું વેધ, A માંથી આ BC પર અહીંયા વેધ આવે છે અને એક્ઝેક્ટલી વેધ છે એટલે લંબ હશે અને એનું નામ આપું હું D.
તો આ વેધની એડી ની લંબાઈ શોધવાની છે, એડી કેટલા થશે. બરોબર છે. શું કરી શકાય? ક્ષેત્રફળ આપ્યું છે તો કંઈક તો કામ હશે ને. ક્ષેત્રફળનું કંઈક તો કામ હશે બચ્ચાઓ. ક્ષેત્રફળ ત્રિકોણનું શું થશે બોલો? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો છે? BC જેટલો પાયો થાય કે ના થાય? થાય. આ પાડો BC. અને વેધ કેટલો થશે? તો કે AD જેટલો વેધ થાય ત્રિકોણમાં. તો ખ્યાલ આવતો છે 1/2 BC ગુણ્યા AD. હવે વાસ્તવિકતા એ છે કે આપણને ABC નું ક્ષેત્રફળ 10 એકમ આપ્યું છે, તો હું BC અને AD એમાંથી BC શોધવાનો છું, તો AD ની કિંમત AD શોધવાની છે, તો BC ની કિંમત મૂકવી પડે તો મને AD મળી જશે. હવે BC ની કિંમત ક્યાંથી લાવશો? તો બે બિંદુ છે, અંતર સૂત્ર વાપરીને BC ની કિંમત લાવીએ તો BC નો વર્ગ બરાબર શું થશે? x યામોની બાદબાકીનો વર્ગ. સૂત્ર લખું તો x1 x2 નો વર્ગ, y1 y2 નો વર્ગ. બરોબર છે. x યામો -2 -1 નો વર્ગ, -2 -1 નો વર્ગ પ્લસ 1 5 નો વર્ગ. બરોબર વાત છે. 1 5 નો વર્ગ. તો આ થાય છે -3. -3 નો વર્ગ થાય 9 અને આ થશે -4 નો વર્ગ 16. 16 25 થાય. BC નો વર્ગ જો 25 હોય ને તો BC બરાબર 5 જ હશે. BC બરાબર કેટલા હશે? 5. તો અહીંયા થશે 1/2. BC ની કિંમત 5 ગુણ્યા AD શોધવાનો છે. બગડો ત્યાં જાય એટલે શું થઈ જાય? 20 થાય. બગડો ત્યાં જાય એટલે 20 થાય. બરાબર અહીંયા સામે શું છે? 5 AD. આ બગડો ત્યાં જતો રહ્યો. હવે 5 ને ભાગો તો 20 ભાગ્યા 5 કેટલા થશે? 5 નીચે ગયા. AD ની કિંમત મળી ગઈ. વેધની લંબાઈ 4 એકમ. ફાવવો જોઈએ. કેટલી થશે? 4 એકમ લંબાઈ થાય આની. આવડવો જોઈએ આ દાખલો. આગળનો ક્વેશ્ચન જોઈએ. ચલો ચલો આગળનો ક્વેશ્ચન. કોઈ 3 બિંદુ આપ્યા છે. આ થોડો લાંબો હતો. A બરાબર 2 - 1, B બરાબર 5 3 અને C બરાબર -3 11. 3 બિંદુ છે એ સમજી લેજો. એ ત્રિકોણ ABC ના શિરોબિંદુ છે. ABC આપ્યા છે તો શિરોબિંદુ જશે ને. ચલો હવે એંગલ A નો દ્વિભાજક, એંગલ A નો દ્વિભાજક BC ને D માં છેદે છે, તો D ના યામ શોધો. બસ આટલું છે. D ના યામ શોધવાના છે. હવે વાસ્તવમાં આની આકૃતિ કેવી થશે? ABC કોઈ ત્રિકોણના શિરોબિંદુ આપેલ એવું કીધું આપણને, તો સમજી લો કે આ ABC કોઈ ત્રિકોણના શિરોબિંદુ છે અને એના યામ આપ્યા પ્રમાણે હોય. મતલબ કે 2 - 1 5 3 અને -3 11. બરોબર છે. અને A નો દ્વિભાજક મતલબ કે બે સરખા ભાગ કરતો હોય. પતંગ દોરાઈ ગયો. ચલો બે સરખા ભાગ કરતું હોય ખૂણાના, એને દ્વિભાજક કહીએ છીએ. એ યાદ આવવું જોઈએ. તો હવે BC ને D માં છેદે છે, તો સમજો કે અહીંયા D માં છેદે છે, તો આ D ના યામ શોધવાના છે. બહુ ગજબનો દાખલો છે અને જો પૂછાઈ જાય તો 100% તમને ના ચલાવ્યો હોય તો ના આવડે. બરોબર છે. હવે આમાં બીજું લોજિક શું છે? તો સારું D બિંદુ શોધવાના, તો આપણને તો દ્વિભાજક કીધો છે. બરોબર છે. એનો મતલબ કે મધ્ય બિંદુ તો ના જ વાપરી શકો તમે. મધ્ય બિંદુ તો નહીં જ થાય. હવે બીજી એક વાત કે તમે તો પછી કોઈ વચ્ચેવાળા બિંદુમાં મધ્ય બિંદુ ના હોય તો યામ શોધવા માટે બીજા તો કોઈ લોજિક વપરાતા નથી, તો પછી ગુણોત્તર વાળો લોજિક વાપરવો પડે. ગુણોત્તર એટલે કેટલું? તો કે m જેમ n ના ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું લેવું પડે. m જેમ n ના. તો આટલો ભાગ m લખું, આટલો ભાગ n રાખું તો આ મળે. તો આપણને તો m n ખબર
નથી. જો mn વિભાજન બિંદુ ખબર પડે કે આ ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આપણે લગાવી શકીએ, બરોબર છે. તો ડી બિંદુ આપણને xy મળી જશે. તો પછી સૌથી પહેલા હું તમને શું કહું છું, ab શોધો, ac શોધો. લોજિક કહું તમને, સૌથી પહેલું લોજિક એ થશે અહીંયા કે વાસ્તવમાં જ્યારે કોઈ એનો દ્વિભાજકની ચર્ચા કરવામાં આપી હોય તો ત્યારે દ્વિભાજકની એક જ તરફના બાજુઓ જે છે એકબીજાના સમપ્રમાણમાં હોય. આ વસ્તુ તમારે ખાલી યાદ રાખવાની છે, બરોબર. ત્રિકોણમાં તમે ભણી ચૂક્યા છો. એનો મતલબ કે AB upon AC, AB એટલે કે આ બાજુ અને આ બાજુ એટલે કે AC, અને આની આ બાજુ BD અને આની આ બાજુ DC, એ કેવા થશે? સમપ્રમાણમાં થશે, બંને સરખા થાય. અને આવું થવાનું લોજિક સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. અને વાસ્તવિકતામાં સામાન્ય બાજુ બે ખૂણા છે અને એના ઉપરથી આપણે જો બે એકરૂપતા લેવામાં આવે તો સમપ્રમાણતા મતલબ કે બે બાજુઓ સમપ્રમાણમાં હોય એવું કહી શકાય, બરોબર છે. યસ, તો આ સમરૂપતાનો એક પ્રમેય આપણે છઠ્ઠા ચેપ્ટરનો થોડોક ઉપયોગ કર્યો છે અને આપણે કરીશું તો કે આ બાજુ અપન આ બાજુ બરાબર આ બાજુ અપન આ બાજુ થાય. જો ના યાદ આવે તો થોડુંક છઠ્ઠા ચેપ્ટરનું રિવિઝન કરો. જ્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે દ્વિભાજકની ચર્ચા કરી હતી એ વખતે, ના યાદ આવે તો આટલું ઇનફ છે કે જ્યારે દ્વિભાજકની વાત હોય ત્યારે બે બાજુનું બે ત્રિકોણ છે એને સમપ્રમાણમાં લઈ આનો નાનો ગુણોત્તર અને આનો નાનો ગુણોત્તર સરખો થાય, બરોબર છે, કારણ કે એંગલ સેમ છે એટલે. હવે શું કરશું આપણે? તો આ ખબર પડી ગઈ તો વાસ્તવમાં વિભાજનનું તો આ અંતર ખબર પડી જાય, BD upon DC. તો આપણે કઈક m અને n મૂકી શકીએ. વાસ્તવમાં BD upon DC વાસ્તવમાં છે શું? m upon n જેમ n છે, આટલો ભાગ અને આટલો ભાગ. તો BD નું અંતર અને DC નું અંતર શોધવું છે. તો એનો મતલબ કે AB અને AC શોધવા પડે. હવે લોજિક ખબર પડી કે AB ને AC કેમ શોધવાના? યામ આપે છે તો AB શોધો. તો AB શોધવું તો AB નો સ્ક્વેર બરાબર શું થાય? x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. x યામોની બાદબાકીનો વર્ગ છે. મતલબ કે આના AB કહી દઉં તો 2 5 નો વર્ગ. ડાયરેક્ટ કરું છું, હવે ધ્યાન રાખજો. 2 5 નો વર્ગ -3 નો વર્ગ -3 નો વર્ગ 9 વત્તા y1 y2 y યામોની બાદબાકી એટલે -1 -3 તો -4 નો વર્ગ 16, બરોબર છે. અને આ થશે કુલ 25. AB નો વર્ગ તો AB મળશે મને 5. એ જ રીતે AC શોધવાનું છે બીજું. AC નો વર્ગ બરાબર સૂત્ર આ x યામોની બાદબાકી આ a છે આ c છે, પહેલું અને ત્રીજું બિંદુ. તો x યામોની બાદબાકી 2 -3 નો વર્ગ એટલે કે +3 નો વર્ગ. 2 -3 તો +3 નો વર્ગ. અને y યામોની બાદબાકી -1 -11 નો વર્ગ. આ 5 નો વર્ગ 25 અને આ -12 થાય, -12 નો વર્ગ 144 તો સરવાળો થાય 169. AC નો વર્ગ તો AC વાસ્તવમાં થશે 13. તો AC AB મળે છે કેટલા? આ બધું સમપ્રમાણમાં છે તો સરખું થશે. તો AB કેટલા મળ્યા? 5 તો ઉપર 5 આવે. અને AC કેટલા મળ્યા? 13 તો નીચે 13 આવે. તો m અને n શું થશે? 5:13 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આપણને ગુણોત્તરના યામ મળી ગયા. સમજી લો હવે એકવાર, બરોબર છે કે m/n બરાબર 5:13 ગુણોત્તરમાં વિભાજન કરે. આ D બિંદુ છે, આ BD upon DC પણ એટલા જ થવાના 5:13 એટલે કે 5:13 ના ગુણોત્તરમાં વિભાજન કરે. D ના યામ શું થશે? તો dxy યામ જે છે એના બરાબર આપણું સૂત્ર છે mx2 nx1 upon m plus n. અને my2 ny1 upon m plus n. તો x અને y જે છે એ શોધવાના છે. m અને n ની ખબર છે, કિંમત 5 અને 13. m ની કિંમત 5. x1 y1 x2 y2 આને લઈશું x1 y1, આને લઈશું x2 y2. તો m x2 મતલબ કે -3 પ્લસ n એટલે 13 અને x1 એટલે 5 upon 5 વત્તા 13 m plus n 5 વત્તા 13 થાય 18. એવી જ રીતે y આમ શું થશે? m એટલે 5 y2 છે 11 વત્તા n એટલે 13 અને y1 છે 3 ભાગ્યા 18. તો આ xy આમ થશે મારો -15 વત્તા 13 × 5 = 65
ભાગ્યા 18 જબરું આવે 55 13 તરી 26 ને 39 ભાગ્યા 18 તો અહીંયા 65 માંથી 15 કાઢો 50 વધ્યા 50 ભાગ્યા 18 અને અહીંયા કેટલા થાય 9 ને 5 14 નો ચોગડો વધી 1 6 ને 3 9 94 ભાગ્યા 18 બે વડે છેદ ઉડાડું તો શું આવશે 25 ભાગ્યા 9 આને ઉડાડું બે વડે ઉડાડું તો વધે છે 47 ભાગ્યા 9 ધેટ ઇઝ ઇનફ આટલો આન્સર આવવો જોઈએ 25 ભાગ્યા 9 47 ભાગ્યા 9 બરોબર છે તો આ થઈ ગયા ડી ના યામ આ રીતે શોધી શકાય દાખલામાં પૂછાશે આ ધ્યાન રાખજો બરોબર છે એસક્યુ માં બહુ મોટો કહેવાય આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે નાના નાના ક્વેશ્ચન હું સોલ્વ જ નથી કરાવતો એસક્યુ માં ધ્યાન રાખજો આ થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ સમજવાના નાના નાના ક્વેશ્ચન તમને આવડશે કારણ કે મેં ઘણા બધા મતલબ કે થિયરી ચલાવી છે કમ્પ્લીટ એટલે વાંધો નહીં આગળનું કંઈક આવું છે કે જો 3 બિંદુ 0 0 0 1 અને A0 કાટકોણ ત્રિકોણ હોય તો A બરાબર ખાલી જગ્યા ન હોઈ શકે શું ના હોય A બરાબર ખાલી જગ્યા ના હોય અને એની અંદર ઓપ્શન કંઈક આપ્યા છે ઓપ્શન A છે 2 ઓપ્શન B 1 ઓપ્શન C 0 અને ઓપ્શન D -1 શું ના હોય આમાંથી A તો લઈ લઈએ એ શું ના હોય વાસ્તવમાં આકૃતિ દોરું ને કાટકોણ ત્રિકોણ બનાવવું પડશે તો સૌથી પહેલા યામ પદ્ધતિમાં 0 0 બિંદુ છે એટલે ઉગમ બિંદુ છે અહીંયા ત્યાંથી x ઉપર 1 અંતર છે 0 1 સોરી અહીંયા છે 0 1 અંતર આ બિંદુ આવશે 0 1 કારણ કે x યામ 0 છે અને y યામ ઉપરનું બિંદુ છે અહીંયા x યામ a છે y યામ 0 છે એટલે x અક્ષ ઉપરનું બિંદુ a0 આવશે a0 તો આવા યામ થશે આ થઈ ગયો તમને કાટકોણ ત્રિકોણ દેખાઈ રહ્યો છે બરાબર છે તો આ કાટકોણ ત્રિકોણની અંદર a શું ના હોઈ શકે તો a સમજો કે અહીંયા a જે આ ત્રિકોણ આમ ઊંધો પણ હોઈ શકે સીધો પણ આડો અવળો ગમે તે હોઈ શકે એટલે a ના મૂલ્યમાં પ્લસ માઈનસ માં ફેરફાર થઈ શકે પણ a0 ના હોઈ શકે કારણ કે જો a 0 લઈ લઉં તો આ 0 0 બિંદુ તો આ તો એ જ બિંદુ થઈ ગયું તો પછી કાટકોણ ત્રિકોણની રચના ના થાય a 0 લઈ લઉં તો બિંદુ શું થાય 0 0 તો એ તો બિંદુ આ જ છે તો એનો મતલબ કે દબી જાય કાટકોણ ત્રિકોણ બહાર જ નહીં આવે કાટકોણ ત્રિકોણની રચના થશે નહીં એટલા માટે a 0 ના હોઈ શકે પ્રચલિત દાખલો છે યાદ રાખજો પડે છે ખબર આગળનો ક્વેશ્ચન જુઓ ક્વેશ્ચન ને કેવો છે કે 3 બિંદુઓ સમરેખ હોય તો બાકીના બે બિંદુઓ તો કયું બિંદુ બાકીના બે બિંદુની વચ્ચે છે A42 B75 C97 એ સમરેખ બિંદુઓ હોય સમરેખ બિંદુઓ હોય તો બિંદુ ખાલી જગ્યા બાકીના બે બિંદુઓની વચ્ચે હોય લોજિક લાવવાનું છે 3 બિંદુઓ આપ્યા છે એ સમરેખ બિંદુઓ છે મતલબ કે એક જ લાઈન ઉપરના બિંદુઓ છે તો બિંદુ ખાલી જગ્યાએ બાકીના બે બિંદુની વચ્ચે હોય કયું બિંદુ બાકીના બે બિંદુઓની વચ્ચે હશે ધારો કે ABC કંઈક આવી રીતે બિંદુ હોય 3 બિંદુ હશે ગમે તે તો
તો આ વચ્ચેવાળું બિંદુ આમાંથી કયું હશે? તો સૌથી પહેલા AB વચ્ચેનું અંતર, BC વચ્ચેનું, AC ત્રણે ત્રણ અંતર શોધો તો ખબર પડશે કે બંનેની વચ્ચે કયું બિંદુ છે. સૌથી પહેલા AB શોધું, AB નું અંતર શોધીશ, A થી B વચ્ચેનું અંતર સૂત્ર લગાવીશું. ડાયરેક્ટ આપણે વાપરીશું x1 - x2 નો સ્ક્વેર વત્તા y1 - y2 નો સ્ક્વેર. તો 4 - 7 નો વર્ગ, 4 - 7 - 3, -3 નો વર્ગ થાય 9, તો અહીંયા ડાયરેક્ટ લખીશ 9 વત્તા 4 - 5 નો, અરે 2 - 5 નો વર્ગ, y આમોની બાદબાકી 2 - 5 એટલે -3 નો વર્ગ એટલે 9, તો 9 9 18 આવે છે, મતલબ કે 3√2 આવે છે. વર્ગમૂળ કાઢ્યું 18 નું. AB આવું નથી લખું, બરાબર AB બરાબર શું મળ્યું? 3√2. AB નો સ્ક્વેર 18 હોય તો AB 3√2 થાય, વર્ગમૂળ કાઢ્યું. હવે લો BC નો વર્ગ, 7 - 9 -2 નો વર્ગ 4, 5 - 7 -2 નો વર્ગ 4, 4 ને 4 8, 4 ને 4 8, તો આ BC થાય 2√2, વર્ગમૂળ કાઢું તો. અને AC નો વર્ગ શોધો, પહેલું બિંદુ ને છેલ્લું બિંદુ. 4 - 9 -5 નો વર્ગ 25 અને 2 - 7 -5 નો વર્ગ 25, 50 થાય, મતલબ કે AC ની કિંમત છે 2√5, સોરી 5√2. ત્રણ મળ્યા છે AB, BC અને AC. તો તમને જોઈને ખબર પડે કે AB અને BC નો સરવાળો કરું તો AC મળે છે. AB વત્તા BC નો સરવાળો કરું તો જ AC મળે છે. મતલબ એમ કે બે B બિંદુ છે એ વચ્ચે હશે, અને આ AB હશે અને આ BC હશે. આની કિંમત છે 3√2 અને આની કિંમત છે 2√2, અને બેનો સરવાળો કરો તો 5√2 થાય છે. મતલબ કે B બિંદુ હશે એ બાકીના બે બિંદુઓની વચ્ચે હશે. ક્લિયર વાત છે? એ ખ્યાલ આવવો જોઈએ. આગળનો ક્વેશ્ચન લઈએ. ચલો આગળનો ક્વેશ્ચન કંઈક શું છે? ઉગમ બિંદુ કેન્દ્ર હોય, ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા 5 એકમ હોય, અને ત્રિજ્યા 5 એકમ હોય તેવા વર્તુળનું એક બિંદુ x4 હોય તો x શોધો. मस्त છે આ પણ. क्या लॉजिक क्या है? એક ઉગમ બિંદુ આપ્યું છે, ત્રિજ્યા એટલે કે વર્તુળની વાત છે. હવે આવું એની અંદર સમજો કે આ ઉગમ બિંદુ છે, નામ છે 0 0, ત્રિજ્યા 5 છે, મતલબ કે અહીંયા અંતર જે છે એનું 5 છે ત્રિજ્યા. વર્તુળનું એક બિંદુ, ધારો કે વર્તુળ ઉપર કોઈ એક બિંદુ x અને 4 હોય તો x શોધવાના છે. શું કરી શકાય? ઝડપથી શું કરી શકાય? ધારો કે વર્તુળ ઉપર કોઈ બિંદુ છે A, વર્તુળનું કેન્દ્ર છે O, ઉગમ બિંદુ. બંનેને જોડું, બંનેના શિરોબિંદુ ખબર છે, અંતર માપું. અંતર તો ત્રિજ્યા જેટલું જ થવાનું છે ને, 5. તો અંતર સૂત્રની મદદથી આ 0 0 છે, આ x4 છે, બંને વચ્ચેનું અંતર 5 છે. અંતર સૂત્રની મદદથી આપણને x મળી જશે. કેવી રીતે? તો કે ધારો કે AO નો વર્ગ y1 - y2 નો વર્ગ, x આમોની બાદબાકીનો વર્ગ, y આમોની બાદબાકીનો વર્ગ. વાસ્તવમાં AO નો વર્ગ કેટલો થશે? 5 નો વર્ગ થશે, કારણ કે AO ની લંબાઈ ત્રિજ્યા જેટલી છે, તો 5 નો વર્ગ થશે. x1 - x2 0 - x નો વર્ગ, અથવા તો x - 0 નો વર્ગ, x આમોની બાદબાકી x - 0 નો વર્ગ વત્તા 4 - 0 નો વર્ગ y આમોની બાદબાકી. તો આ 5 નો વર્ગ છે તો 25 છે. આ x - 0 નો વર્ગ એટલે x નો વર્ગ,
અને આ 4 માઇનસ 0 નો વર્ગ 4 નો વર્ગ 16 થાય. 16 પેલી બાજુ લઈ જાવ તો 25 માઇનસ 16 બરાબર x નો વર્ગ. 25 માઇનસ 16 9 બરાબર x નો વર્ગ. x બરાબર પ્લસ ઓર માઇનસ 3. કેટલા થાય? પ્લસ ઓર માઇનસ 3. તો અહીંયા x ની બિંદુ જે છે x એ કાં તો 3 હોઈ શકે અને કાં તો માઇનસ 3 હોઈ શકે. બરોબર છે? યસ. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે યસ હોઈ શકે, માઇનસ 3 હોઈ શકે, બહુ ચિંતા નહીં કરવાની. બરોબર? એનો મતલબ એમ કે તમે બંને બિંદુ લખી શકો 3 અને માઇનસ 3. જો ઓપ્શન આપ્યા હોય તો ગમે તે એક ઓપ્શન આપેલો હશે તે ઓપ્શન ટીક કરવાનો, અને ના આપ્યા હોય તો બંને બિંદુ લખવાના પ્લસ અને માઇનસ 3. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે મધ્ય બિંદુનો કોન્સેપ્ટ જોવાના છે. સોરી, મધ્ય કેન્દ્રનો. શું છે આ કોન્સેપ્ટ મધ્ય કેન્દ્રનો? કે એની અંદર મધ્ય કેન્દ્ર કેવું હોય? તો સમજો કે કોઈ ત્રિકોણ છે મસ્ત. આ ત્રિકોણ છે, બરોબર? આ ત્રિકોણની અંદર ક્યાંક મધ્ય કેન્દ્ર હશે. કયું લઈ શકાય? તો બધી જ મધ્યગાઓ જ્યાં છેદતી હોય ને એ મધ્ય કેન્દ્ર હોય. બરોબર? તો બધી મધ્યગાઓ કેવી રીતે છેદે? તો સમજો કે ત્રિકોણ ABC છે. એ બિંદુમાંથી BC ની મધ્યગા જે છે, નામ આપો AD. મધ્યગા છે એટલે સમાન ભાગ કરે. એ રીતે અહીંયા BE આવે અને C ચાલશે. ચલો, CF આવે. આ શું થશે? આ થશે 3 બિંદુ, અને અહીંયા જે આવશે ને એ આવશે આપણું મધ્ય કેન્દ્ર. એના યામ શોધવાનું એક સૂત્ર છે કે સમજો, ધારો કે મારો x છે એ છે એ x1 y1 હોય. બિલકુલ ધ્યાન રાખજો. આ છે x2 y2 અને આ x3 y3. મધ્ય કેન્દ્રના મારા યામ શોધવા છે. જો દાખલા તરીકે પૂછાય તો પણ તમને આવડવા જોઈએ, નોલેજ તરીકે ગણિતમાં આગળ ભણવાના છો તો પણ આવડવા જોઈએ, અને SQ માં એના સૂત્રનો ઉપયોગ કરશું તો એવું સૂત્ર તારવું છું અને દાખલા તરીકે પણ ગણીશ કે અહીંયા મધ્ય કેન્દ્ર ધારો કે હોય C, તે C ના યામ શોધો. સૌથી પહેલા E ના યામ બોલો. E મધ્ય બિંદુ છે AC નું. બરોબર છે? શું છે? મધ્ય ગાઓ દોરી છે તો મધ્ય બિંદુ હશે. સરખા માપ છે. બરોબર? મતલબ એમ ડાયરેક્ટ લખીશ E ના યામ શું થશે? x1 x3/2 અને y1 y3/2. એ રીતે આ D ના યામ શું થશે? D ના યામ x2 x3/2 y2 y3/2. બરોબર વાત છે? હવે હું શું કરીશ? આના યામ શોધવાનું. તો જ્યારે મધ્ય કેન્દ્રમાંથી મધ્યગા પસાર થતું હોય તો મધ્ય કેન્દ્ર છે એ 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ યાદ રાખવું પડે હંમેશા માટે. મધ્ય કેન્દ્ર છે એ મધ્યગાનું 2:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે. એટલે m/n તમારું શું આવશે? 2:1 આવશે. બરોબર વાત છે? હવે હું યામ શોધીશ મધ્ય બિંદુ, મધ્ય કેન્દ્ર C ના યામ, અને એ છે જે હોય AB. અહીંયા કયા બે બિંદુ વચ્ચે? તો કે આ બિંદુ અને આ બે બિંદુ A અને D, અને એમાં 2:1 નું ગુણોત્તરનું વિભાજન થાય. તો આના પહેલા બે બિંદુ અને આના બીજા બે બિંદુ કહીશું. તો મારું સૂત્ર વાસ્તવમાં છે mx2 nx1. m અને n ની કિંમત 2 અને 1 છે, m/2 ny1 upon m n છે. મતલબ m ની કિંમત 2. પહેલો x2 નો યામ, તો x2 એટલે આખો યામ છે x2 નો, તો એ લખશું x2 x3/2 પ્લસ n ની વેલ્યુ છે 1, અને x1 ના યામ એટલે પહેલાના યામ તો x1 જ છે, ભાગ્યા m n એટલે 2 1 3. અહીંયા શું થશે? તો કે m એટલે 2, y2 એટલે y2 y3/2,
મેં એને એક બિંદુ તરીકે લીધું છે અને a થી d માટે વિભાજન સૂત્ર વાપરું છું અને વત્તા n એટલે 1 અને આ છે y1 અને નીચે 3 આ યામ થઈ ગયો, આ x યામ, આ y યામ અને અહીંયા ab મધ્ય કેન્દ્ર શોધવાનું છે. સમજો કે અહીંયા બગડો કેન્સલ થઈ ગયો છે. વધે શું? x2 x3 x2 plus x3 આ 1 સાથે ગુણાય તો x1 આવે ભાગ્યા 3 આવ્યું અને આ બગડો કેન્સલ થાય y2 વધે y3 વધે y1 વધે અપન 3. તો આ AB જે મધ્ય કેન્દ્ર છે એ મધ્ય કેન્દ્રના યામ થાય x1 plus x2 plus x3 by 2 3 અને y1 plus y2 plus y3 by 3 આ મધ્ય કેન્દ્રના યામ તમારે યાદ રાખવાના છે. મેં c ના યામ શોધ્યા છે, યાદ રાખજો. હવે આનો ઉપયોગ કરીને એક એક્ઝામ્પલ આપણે ગણીએ. ખાસ આ યાદ આવવું જોઈએ 2:1 ના ગુણોત્તરમાં મધ્ય કેન્દ્ર છે એ વિભાજન કરે ત્રિકોણનું. હવે આગળ શું છે દાખલો કે ત્રણ બિંદુ આપ્યા છે 7x y - 6 અને 9 10 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર 6 3 હોય તો xy બરાબર ખાલી જગ્યા. ચલો જબરજસ્ત. મધ્ય કેન્દ્ર તો આપ્યું છે ઓલરેડી અને ત્રણ શિરોબિંદુ આપ્યા છે. તો x અને y આ કિંમત શોધી અને પછી એને યામની મદદથી લખવાના છે. તો x અને y પહેલા અલગ અલગ શોધીએ. મધ્ય કેન્દ્ર માટેનું સૂત્ર શું હતું? તો મધ્ય કેન્દ્ર AB બરાબર x1 x2 x3 ત્રણ બિંદુઓ જે છે ત્રણે ત્રણનો સરવાળો ભાગ્યા 3 હમણાં જ જોયું અને આ ત્રણ સરવાળો ભાગ્યા 3. તો વાસ્તવમાં આ AB છે. AB ની કિંમત મધ્ય કેન્દ્ર 6 3 આપી છે તો લખી નાખો x 6 y 3. x યામોનો સરવાળો છે 7 + y + 9 અને y યામોનો સરવાળો x - 6 10. મતલબ કે અહીંયા x યામ સરખાવું, સોરી પહેલા તો સાદું રૂપ આપી x 6 3 y 9 7 16 ભાગ્યા 3 અહીંયા x 10 - 6 4 ભાગ્યા 3. x યામ સરખાવું તો 6 બરાબર y + 16 ભાગ્યા 3 અને y યામ સરખાવું તો 3 બરાબર x + 4 ભાગ્યા 3. પડે ખબર? તો આ તગડો છે ત્યાં ગુણાય 6 તરી 18 બરાબર y + 16 બરોબર છે. આ તગડું ત્યાં ગુણાયું તો હવે આ 16 પેલી બાદ લઈ લઉં તો 16 y બરાબર શું થાય 18 - 16 y બરાબર 2 મળ્યો. આ તગડો ત્યાં ગુણાય તો 9 આવ્યો. x + 4 4 પેલી બાજુ જાય x બરાબર 9 - 4 5 આવ્યો. x 5 છે, x શું છે 5 અને y શું છે 2 છે. યાદ રાખો આ મળી ગયું આપણને મધ્ય. આ x અને y ની કિંમત એના આ રીતે લખવાની કીધી તો આપણે એ રીતે લખવાની, પણ આપણે મધ્ય કેન્દ્રનો ઉપયોગ કર્યો છે અહીંયા ધ્યાન રાખજો. પડે ખબર? ચલો 9 તો લગભગ આટલું જ હતું. બીજો એક દાખલો લઈ લઉં. બરોબર છે. ધારો કે એક નાનો ક્વેશ્ચન પૂછાય ઉગમ બિંદુથી xy નું અંતર શોધો તો શું થશે?
ઉગમ બિંદુથી XY નું અંતર કેટલું થાય? ઉગમ બિંદુથી એટલે કે 0 0 થી XY બે બિંદુ થઈ ગયા, બે વચ્ચે અંતર સૂત્ર વાપરો તો શું થશે? અંતર AB બરાબર વર્ગમૂળ વાળું પદ આવે, સ્ક્વેર નથી કરતો. અંતર શોધવાનું છે એટલે સ્ક્વેરમાં રહી ના જાય એટલા માટે. અહીંયા શું છે? 0 માઇનસ x નો વર્ગ 0 માઇનસ y નો વર્ગ માઇનસ x થાય, માઇનસ x નો વર્ગ પ્લસ x સ્ક્વેર ના પ્લસ y સ્ક્વેર. આટલું થશે અંતર. આવડવું જોઈએ. અંડર રૂટમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. આવું ક્વેશ્ચન પૂછાય છે. બરોબર છે. ધારો કે કોઈ ત્રણ બિંદુ, બીજો સૂત્ર લખું છું, ત્રણ બિંદુ, એક 0 0, એક 1 0, એક 0 1 ત્રિકોણના બિંદુ હોય શિરોબિંદુ હોય તો ત્રિકોણ કેવો હશે? કેવો હશે? રૂપાળો હશે, કદરૂપો હશે, કેવો ત્રિકોણ હશે? ત્રિકોણના શિરોબિંદુ ખબર હોય તો આપણે બધું શોધી જ શકીએ વાસ્તવમાં, પણ આપણે જરૂર કેવી રીતે? તો ત્રિકોણમાં બાજુઓની રીતે જોઈ લઈએ કે લઘુકોણ થાય છે, ગુરુકોણ થાય છે, કાટકોણ થાય છે, કેવો થાય છે. બરોબર છે. તો શું કરશું? સમદ્રી બાજુ છે કે સમબાજુ છે, કેવી રીતે ખબર પડે? બાજુઓની મદદથી. સમજો ધારો કે આ બિંદુનો કહું A 0 0 બિંદુ, B બિંદુનો કહું 1 0, C બિંદુનો કહું 0 1. સૌથી પહેલા હું AB શોધું. AB વચ્ચેનું અંતર AB સ્ક્વેર બરાબર 0 માઇનસ 1 નો વર્ગ 0 માઇનસ 0 નો વર્ગ ડાયરેક્ટ લખીશ. હવે માઇનસ 1 નો વર્ગ 1 વત્તા 0 માઇનસ 0 નો વર્ગ 0, 1 વત્તા 0 1 થાય. એ રીતે BC 1 માઇનસ 0 નો વર્ગ 1, 0 માઇનસ 1 નો વર્ગ 1, 2 થાય. BC બરાબર 2. અહીંયા વાસ્તવમાં AB બરાબર શું આવ્યો? વર્ગમૂળ. આ AB સ્ક્વેર 1 હોય તો AB બરાબર પણ 1 હોય. હવે BC સ્ક્વેર 2 હોય તો BC બરાબર √2 હોય, યાદ રાખજો. બરોબર છે. અને AC શોધું. AC નો સ્ક્વેર A અને C. 0 માઇનસ 0 નો વર્ગ તો 0 નો વર્ગ, 1 માઇનસ 1 નો વર્ગ તો માઇનસ 1 નો વર્ગ પ્લસ 1, 0 વત્તા 1 1, AC નો વર્ગ 1 તો AC બરાબર પણ 1, વર્ગમૂળ 1 નું વર્ગમૂળ 1. હવે AB, BC અને AC આના ઉપરથી તમને કઈ લાગે છે કેવું હશે આ? તો સૌથી પહેલા અહીંયા તમે જુઓ તો AB વત્તા AC બે સમાન છે અને BC જે છે એ ડિફરન્ટ છે. તો બે બાજુ તો ઓલરેડી સરખી છે એટલે એક હશે સમદ્રી બાજુ ત્રિકોણ. આ સીધું જ દેખાય છે કે સમદ્રી બાજુ ત્રિકોણ હોય તો એની બે બાજુઓ સરખી હોય. બરોબર છે. વધારામાં બીજું કંઈક શોધવાનું કીધું હોય તો ખબર કેવી રીતે પડે? તો તમને કન્ડિશન કહી દઉં બધી, તો તમને ત્રિકોણ શોધતા ખબર પડી જાય. ધારો કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોય, મતલબ કે AB વત્તા BC ગ્રેટર ધેન AC હોય તો આ કેવો હશે? ગુરુકોણ. ધારો કે બે બાજુનો સરવાળો નાનો હોય, બે બાજુનો સરવાળો AC કરતા કેટલો હોય? નાનો હોય. એંગલ ઉપરથી લઘુકોણ. અને આવું AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર હોય તો આ કાટકોણ ત્રિકોણ હોય. કેવો હોય? કાટકોણ ત્રિકોણ છે. બરોબર છે. અહીંયા લગભગ કન્ડિશન અલગ હતી. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર સ્ક્વેર વાળું હતું. યસ, બરોબર છે. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ગ્રેટર ધેન AC સ્ક્વેર, લેસ ધેન AC સ્ક્વેર વગેરે 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 એવું કંઈ. બરોબર. પણ અત્યારે આ સમદ્રી બાજુ ત્રિકોણ છે. વધારામાં બીજું કંઈ છે? કાટકોણ ત્રિકોણ પણ છે, દેખાય છે. જુઓ, આનો વર્ગ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ થાય છે. સોરી, AB નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર BC નો વર્ગ થાય છે. જુઓ,
મતલબ કે AB નો વર્ગ એટલે 1 નો વર્ગ 1, AC નો વર્ગ 1 નો વર્ગ 1, તો અહીંયા BC નો વર્ગ √2 નો વર્ગ 2, √2 નો વર્ગ 2, તો 1 + 1 2 થાય છે. મતલબ કે પાયથાગોરસ છે અને કાટકોણ ત્રિકોણ હશે. જો પૂછે કે કયો ખૂણો કાટખૂણો છે, તો જે બેનો સરવાળો હોય એમાં કોમન જે હોય શિરોબિંદુ એ ખૂણો આપણો કાટખૂણો હોય. એટલે વાસ્તવમાં આવું છે, આ A છે, આ B છે અને આ C છે. AB² + BC² = AC². આ 1 છે, આ 1 છે અને આ √2 છે. આ લોજિક છે. આ કાટકોણ ત્રિકોણ પણ હોઈ શકે અને સમદ્રી બાજુ પણ ત્રિકોણ હોઈ શકે. ઓપ્શન આપે તો તમારે ગમે તે જે ઓપ્શનમાં હોય લખવાનું રહેશે, અને ના આપે તો તમે બંને બતાવો તો બી ચાલે કે બંને ત્રિકોણ હોઈ શકે. તો બરોબર, આટલી વાત છે, આટલું રાખીએ આજે.